નવરંગપુરામાં આવેલ પરિવાર કલ્યાણ રિજનલ ઓફિસમાં ઉપરી અધિકારીના ત્રાસથી કંટાળી પટાવાળાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ઓફિસમાં છઠ્ઠા માળે કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે કામ કરતા રોહિત ગોહિલને ઓફિસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અમોલ પાટીલ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જેથી આખરે કંટાળીને રોહિતે આત્મહત્યા કરતા પહેલાં વિડીયો બનાવી તેમની પર આક્ષેપ લગાવ્યા હતા. આ મામલે બી ડિવિઝન એસીપીએ જણાવ્યું હતું કે વિડીયોના આધારે ડૉક્ટર અમોલ પાટીલ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની પ્રખ્યાત હોટલના ફૂડમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે, જેમાં શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ગ્વાલિયર સ્વીટ નામની રેસ્ટોરન્ટમાંથી સરખેજના પરિવાર દ્વારા ઓનલાઈન છોલે ભટુરે મંગાવવામાં આવ્યા હતા. જોકે ઓનલાઈન મંગાવેલા ફૂડને ખોલતા છોલેમાંથી 2 વંદા નીકળતા તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે કોર્પોરેશનના ફૂડ વિભાગે અહીં તપાસ કરીને 25,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા. ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ આજે ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરફોર્સ, બીએસએફ અને આર્મીના અધિકારીઓ અને જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. અહીં રાજનાથસિંહે કહ્યું હતું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે એટલામાં તમે દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો હતો.